ભારતનું જે મીડિયા છે એ તો એવું બતાવે જ છે કે આ વખતે ભાજપની સરકાર ફરીથી આવશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશના અગ્રણી અખબારો પણ મોદીને અત્યારથી જીતાડી દીધા છે। નમસ્કાર દર્શક મિત્રો, 17મી લોકસભાનો કાર્યકાળ જુલાઈ 2024માં પૂરો થવાનો છે અને 18મી લોકસભા માટે હવે લોકસભા 2024ની ચૂંટણી શરૂ થઈ ગઈ છે। ભારતનું જે મીડિયા છે એ તો એવું બતાવે જ છે કે આ વખતે ભાજપની સરકાર ફરીથી આવશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશના અગ્રણી અખબારો પણ મોદીને અત્યારથી જીતાડી દીધા છે। જૂન 4, 2024ના દિવસે પરિણામ આવવાનું છે, પરંતુ વિદેશી મીડિયાઓ અત્યારથી જ લખે છે કે ત્રીજી વખત ફરીથી મોદી સરકાર આવી રહી છે। અને આ મીડિયા પાછા એવું નથી કે કોઈ ચીલાચાલુ મીડિયા છે, બધા અગ્રણી અને મોટા મોટા મીડિયા હાઉસ છે। બ્રિટનનું મીડિયા હાઉસ છે, કતરનું મીડિયા હાઉસ છે, અમેરિકાના મીડિયા છે। આ બધા મીડિયા એવું લખે છે કે અબકી બાર 400 કે પારનો જે નારો છે એ તો ખબર નથી, પરંતુ ફરીથી મોદી સરકાર ભારતની અંદર સત્તામાં આવશે એવું લાગી રહ્યું છે। તો પહેલાં એ વાત કરીએ કે બ્રિટનનું જે અખબાર છે ગાર્ડિયન, એ એમ લખે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે આ ચૂંટણીની અંદર એમની પાર્ટી સારું પ્રદર્શન કરશે। મીડિયાની અંદર એમ પણ લખવામાં આવ્યું કે ભાજપ પર એવો આરોપ છે કે છેલ્લા 10 વર્ષની અંદર લોકતંત્ર નબળું પડ્યું છે। ચૂંટણીના વિશ્લેષકોનું માનવું છે કે ભારતમાં એવી ચૂંટણી થઈ રહી છે કે જેના પરિણામ બધાને પહેલાંથી જ ખબર છે અને મોદીની તાકાત હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા છે એવું આ ગાર્ડિયન અખબારની અંદર લખવામાં આવ્યું છે। જો કે સાથે સાથે એવું પણ લખવામાં આવ્યું કે વિપક્ષને એવી આશંકા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર જો ત્રીજી વખત સત્તામાં આવશે તો ભારતનું જે બંધારણ છે એ બદલી નાખશે। કતરનું જે અખબાર છે અલ જઝીરા, એ પણ બહુ જાણીતું અખબાર છે અને આ અખબારે એવું લખ્યું છે કે ભારતની ચૂંટણીમાં આ વખતે મુખ્ય મુદ્દો રામ મંદિરનો છે અને ભાજપના હિન્દુવાદી રાષ્ટ્રવાદનો આ મુખ્ય આધાર છે। અલ જઝીરામાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાજપ છે એ જીતશે તો ખરું, પરંતુ 400નો આંકડો પાર કરી શકશે કે કેમ એ એક શંકા છે। એમાં સાથે એમ કારણ આપવામાં આવ્યું છે કે દક્ષિણની અંદર ભાજપને થોડા પડકારનો સામનો કરવો પડી શકે એમ છે, એટલે 400ની સીટ આવે એની સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે અલ જઝીરામાં એમ લખવામાં આવ્યું કે ભાજપના લોકોનું કહેવું એમ છે કે વૈશ્વિક સ્તરે પીએમ મોદીએ ભારતની છબીને બદલી છે। અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર છે ન્યૂયોર્ક ટાઈમ્સ, એણે એવું હેડિંગ માર્યું છે કે મોદીની તાકાત વધતી જઈ રહી છે। એમણે અખબારની અંદર એવું લખ્યું કે ભાજપ જે છે એ જે એમની કલ્યાણકારી યોજનાઓ છે એનો એટલો જોરશોરથી પ્રચાર કરી રહી છે કે એવું લાગે છે કે આ વખતે ત્રીજી વખત ભારતમાં ભાજપની સરકાર આવશે। બીજું કે 2 વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં રહેવા છતાં હજુ આજની તારીખે પણ એમની જે લોકપ્રિયતા છે એ હજુ અકબંધ છે। ન્યૂયોર્ક ટાઈમ્સે એવું લખ્યું કે જે લોકો આર્થિક તંગીથી પીડાય છે, જે લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, જે લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, જે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, એ લોકો પણ મોદી ઉપર ભરોસો રાખી રહ્યા છે। એમને બીજું કશા સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર પૂરો વિશ્વાસ છે। વોશિંગ્ટન પોસ્ટે એમ લખ્યું કે આ વખતે ભારતની અંદર મહિલાઓ અને યુવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સત્તામાં લાવશે। તો બ્રિટનનું BBC છે એણે એવું લખ્યું છે
કે રામ મંદિર એ ભાજપનો જૂનો વાયદો હતો અને એ 22 જાન્યુઆરી 2024ના દિવસે પૂરો કરવામાં આવ્યો અને આ રામ મંદિર સહિતના મુદ્દાઓ ભાજપને ત્રીજી વખત સરકારમાં લાવી શકે છે. એટલે દર્શક મિત્રો, ભારતના મીડિયામાં તો ઓપિનિયન પોલ કે ભારતનું મીડિયા તો કહી જ રહ્યું છે કે આ વખતે ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવશે, પરંતુ વિદેશના અખબારો પણ આ જ વાત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.